ત્યારે પાલનપુરમાં પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। 1 કરોડ જેટલી રકમનો ખર્ચ પ્રી મોન્સૂન કામગીરી પાછળ કર્યો છે। પાલનપુર પોલિટેકનિક કોલેજ રોડ, ગઠામણા પાટિયા, જૂના બસ સ્ટેન્ડ, આદર્શ હાઈસ્કૂલ રોડ, ગોબરી રોડ એવા વિસ્તારો છે કે જ્યાં નગરપાલિકાએ લાખો રૂપિયાનું ખર્ચ કરી પ્રી મોન્સૂન કામગીરી પાછળ કર્યો છે। જ્યારે પરંતુ પાલનપુરમાં 2 દિવસ અગાઉ પડેલા 2 ઇંચ વરસાદે પાલિકાની પોલ ખોલી નાખી। પ્રથમ વરસાદે જ રોડમાં ખાડા પડી ગયા અને અનેક જગ્યાએ રોડ ધોવાઈ ગયા છે। ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, પરંતુ તેના નિકાલની પણ વ્યવસ્થા પાલિકાએ કરી નથી, જેથી નાગરિકોનો રોષ ચરમસીમાએ છે। ત્યારે પાલિકાનું કહેવું છે કે નદી નાળાની સફાઈ ચાલુ છે અને જો ક્યાંય પાણી ભરાશે તો તેનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે। અહીંયા રસ્તા ખરાબ છે, ઉંમર લાયકને તકલીફ પડે છે, નાના છોકરાઓને તકલીફ પડે છે, વાહનો આવવા જવામાં તકલીફ પડે છે। રજૂઆત થયા છતાં પણ અહીંયા કામ થતું નથી। પહેલા જ વરસાદમાં રોડ તૂટી ગયા છે, વાહન લઈને ખૂબ જ તકલીફ પડે છે, વાહનો બગડી જાય છે। નોર્મલ વરસાદમાં ખાડા ખરબૂચા થઈ છતાં બી નગરપાલિકા અમારું કોઈ જોતું જ નથી। ગાડીના વારંવાર ખર્ચા આવે છતાં ઘર ચલાવવું કે શું કરવું અમારે તકલીફ તો ના પૂછે એટલી વાત છે સાહેબ, કે વારંવાર નગરપાલિકાને રજૂ કરે છતાં બી સાંભળતા નથી। કે થઈ જશે ધક્કા ખવડાવી જાય છે વારંવાર। રોડ રસ્તા એક પણ સારા નથી સાહેબ અત્યાર સુધી। રિક્ષા લઈને નીકળો તો પેસેન્જર બી બૂમો પાડે છે કે ખાડા કેટલા ભાઈ સંભાળીને ચલાવો। મોન્સૂનની પરિસ્થિતિને ધ્યાને રાખી નગરપાલિકા દ્વારા વરસાદી નાલાની સફાઈની કામગીરી તેમજ ગટરોની સફાઈની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી છે। મોટાભાગની કામગીરી પૂર્ણ થયેલ છે। વર્ષોથી જે જગ્યાઓએ પાણી ભરાતા હતા તે જગ્યાઓએ પાણી ના ભરાય તે માટેના નગરપાલિકા દ્વારા પ્રયત્નો કરવામાં આવેલા છે, જે એ પૈકીની મોટાભાગની જગ્યાઓએ આ વખતે પાણી ભરાયેલું નથી। પાલનપુર શહેરમાં ગઈકાલે સામાન્ય વરસાદ આવ્યો હતો। સામાન્ય વરસાદમાં શહેરના વિવિધ માર્ગો ઉપર ખાડા પડી ગયા છે, તો બીજી બાજુ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। જો કે 24 કલાક વીતવા છતાં પણ શહેરના મુખ્ય માર્ગો પરથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ પાલનપુર અંબાજીને જોડતો માર્ગ છે। અહીંયા પોલિટેકનિક કોલેજ પણ આવી છે, એટલે કે અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ સહિત વૃદ્ધો હોય કે સામાન્ય નાગરિકો હોય તેમને મોટી તકલીફ પડી રહી છે। બીજી બાજુ વાત કરવામાં આવે તો વાહન ચાલકોને પણ ભારે તકલીફ અહીંયા પડી રહી છે। જો કે પ્રી મોન્સૂનની કામગીરીના મોટા દાવા નગરપાલિકા દ્વારા કરવામાં આવતા હોય છે, લાખો રૂપિયાની ગ્રાન્ટ સરકારમાંથી આવતી હોય છે, પરંતુ આપ જે પ્રમાણેના દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે માત્ર ને માત્ર આ કામગીરી કાગળ ઉપર થઈ હોય તેવું લાગી રહ્યું છે। બીજી તરફ સ્થાનિકો કહી રહ્યા છે કે શહેરના વિવિધ જે માર્ગો છે ત્યાં ખાડા પડી ગયા છે, નગરપાલિકા દ્વારા કોઈ જ પ્રકારની સમારકામની પણ કામગીરી કરવામાં આવી નથી અને પાણી પણ ભરાયા છે, જેને લઈ અને વાહન ચાલકો સહિત જે સ્થાનિકો છે તેમને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। એટલે કે હવે સ્થાનિકોની પણ એક જ માંગ છે કે નગરપાલિકા દ્વારા જે સરકારના લાખો રૂપિયા આવે છે અને આ લાખો રૂપિયા જો પાલનપુરના માર્ગોનું સમારકામ કરવામાં વાપરવામાં આવે તો પાલનપુરની જનતાને જે મુશ્કેલી પડી રહી છે તેનો હલ નીકળી શકે તેમ છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।